ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેતા ભારે વરસાદથી થયેલા પાક નુકસાન માટે ₹949 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ પેકેજમાં 5 જિલ્લાના 18 તાલુકાના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવાશે, જેમાં બિનપિયત પાક માટે ₹12,000 અને બાગાયતી પાક માટે ₹27,000 સુધીની સહાય પ્રતિ હેક્ટર દીઠ આપવામાં આવશે। વાવ, થરાદ, પાટણના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની કાયમી સમસ્યાના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર ₹2500 કરોડની વિશેષ જોગવાઈ કરાશે। આ ઉપરાંત આ વિસ્તારોના ખેડૂતોને જમીન સુધારણા માટે ₹20,000 પ્રતિ હેક્ટરની વધારાની સહાય પણ મળશે। મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સરકારે તહેવારોમાં પણ ખેડૂતોની ચિંતા કરીને આ રાહત પેકેજ જાહેર કર્યું છે। જ્યારે જે પ્રકારે સહાયની જાહેરાત થતી હોય છે, જે પ્રકારે કોઈ બાબતો ત્યાં બનતી હોય છે, એ બાબતો જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે, અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં, એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રકારે પણ સંવેદનાથી રાજ્ય સરકાર જ્યારે જે વિષય જે ખેડૂતોને સાચરમાં મુશ્કેલી પડે છે એમાં રાજ્ય સરકાર 100% ઊભી રહી છે ને ઊભી રહેશે। આપના માધ્યમથી મારા ધ્યાનમાં આજે આવ્યું છે, પણ જે જાહેરાત થઈ છે જેને મળવા પાત્ર છે એમને ન મળી હોય તો હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે મળવા પાત્ર છે, જે સર્વે થયો છે અને એને મળવા પાત્ર છે નિયમની જોગવાઈમાં, તો ચોક્કસ મળશે। ન મળ્યો તેના પણ કારણો તપાસીને ઝડપથી મળી જાય એના માટે હું પ્રયાસ કરીશ। અને જ્યાં પાણી ભરાણું છે એની ચિંતા કરીને જે અસરગ્રસ્ત 1 નવેમ્બરે પણ હશે તો એ વાવી નહીં શકે, એને અલગથી મેં કહ્યું એમ 2 હેક્ટરની મર્યાદામાં ₹20,000ની સહાય પણ, મદદ પણ રાજ્ય સરકારે એમના માટે કરી છે। પણ હા, ભવિષ્યમાં પાણી ન ભરાય એમના માટે અત્યારે 2500 કરોડને ભવિષ્યમાં જેટલી પણ રકમની જરૂર પડે એ ખેડૂતનું ખેતર એ ગમે એવા વરસાદમાં, પછી તો કુદરત છે, બહુ મોટી હોનારત કે બહુ મોટી તારાજી સર્જાય, બહુ મોટું પૂર આવે ત્યારે આપણે નિસહાય હોઈએ છીએ, પણ પ્રયાસો એ રાજ્ય સરકારના છે કે આટલો વરસાદ આવ્યો હોય જે 50-70 વર્ષમાં કદાચ નથી આવ્યો, હું આશરે કહું છું, એવો આવ્યો હોય તો પણ મુશ્કેલી ન પડે એ પ્રકારના આંકડાઓ, એ પ્રકારનું આગળ પાછળનું બધી વ્યવસ્થાઓ, આગળ પાછળ વરસાદ થયો હોય એની ટોપોગ્રાફી આ બધું જોઈને એનો સર્વે કરીને એ ખેડૂતો માટે અમે કરવા જઈ રહ્યા છીએ।